ખેડૂતો બરબાદ થવાની તૈયારી રાખજો। આ વર્ષે આકાશમાંથી આગ વરસવાની છે અને ચોમાસું ભયંકર દગો આપશે। લાખો ખેડૂતોના પીએમ કિસાનના હપ્તા રાતોરાત બંધ થવા જઈ રહ્યા છે। બીજી બાજુ એનપીકે ખાતરના ભાવ સાંભળીને છાતીના પાટિયા બેસી જશે। શામળાજીમાં લાખો રૂપિયાનું ઝેરી નકલી ખાતર પકડાયું। ક્યાંક તમારા ખેતરમાં તો આ ઝેર નથી નખાયું ને? ફટાફટ જાણી લો આજના સૌથી મોટા અને હચમચાવી મૂકે તેવા બધા મુદ્દા। નમસ્કાર ખેડૂત મિત્રો, ટોટલ કિસાન ખબરમાં તમારું હાર્દિક સ્વાગત છે। અત્યારે ખેડૂતને ચારે બાજુથી ખતમ કરવાનું જાણે મોટું કાવતરું ચાલી રહ્યું છે। ક્યાંક કુદરત રૂઠી છે તો ક્યાંક સરકારના કડક નિયમો અને મોંઘવારી ખેડૂતનો જીવ લઈ રહી છે। પણ આજના આ ધમાકેદાર સમાચાર તમને લાખોના નુકસાનથી બચાવશે અને છેતરપિંડીનો પર્દાફાશ કરશે। તો વિડીયોને જરાય સ્કીપ કર્યા વિના છેલ્લે સુધી જોજો। અત્યારે જ વિડીયોને એક લાઇક ઠોકી દો, આપણી ચેનલને ફટાફટ સબસ્ક્રાઇબ કરી લો અને કોમેન્ટમાં તમારા ગામનું અને જિલ્લાનું નામ ચોક્કસ લખજો, જેથી મને ખબર પડે કે કયા ગામના ખેડૂતો અત્યારે સૌથી મોટી મુસીબતમાં છે। ચાલો જરાય સમય બગાડ્યા વિના શરૂ કરીએ આજના સૌથી મોટા અને હચમચાવી નાખતા સમાચાર। શું તમે વાવણીનું વિચારી રહ્યા છો? થોભી જજો, હવામાન વિભાગની આ ભયંકર આગાહી તમારો જીવ અદ્ધર કરી દેશે। હવામાન વિભાગે ગુજરાતના ખેડૂતો માટે અત્યાર સુધીની સૌથી ખતરનાક આગાહી કરી છે। મિત્રો, આ વર્ષે ચોમાસું ખેડૂતોને રોવડાવવાનું છે। રાજ્યમાં માંડ 93થી 96% જેટલો જ વરસાદ પડશે અને તેમાંય જુલાઈ મહિનો ખેડૂતો માટે સાક્ષાત કાળ બનીને આવશે। અલ નીનોની ભયંકર અસરને કારણે વરસાદના 2 રાઉન્ડ વચ્ચે એટલો લાંબો વિરામ આવશે કે ખેતરમાં ઊભો પાક બળીને ખાખ થઈ જશે। ખાસ કરીને ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના આંતરિક વિસ્તારોમાં દુષ્કાળ જેવી ભયાનક અછત સર્જાઈ શકે છે, જ્યારે દક્ષિણ ગુજરાત અને કચ્છમાં વરસાદ સામાન્ય રહેશે। વરસાદની તો કોઈ આશા નથી અને જે પાણી બચાવવાનું છે એ ડેમ જ કટાઈને તૂટી ગયા છે। ખેડૂતોમાં ભયંકર રોષ ફાટી નીકળ્યો છે। કુદરત તો દગો દેશે જ, પણ આપણું તંત્ર પણ ઘસઘસાટ ઊંઘી રહ્યું છે। ધોરાજી અને ઉપલેટા પંથકમાં 496 જેટલા ચેકડેમ સાવ ખંડેર અને જર્જરિત હાલતમાં પડ્યા છે। જો અત્યારે જ આનું સમારકામ નહીં થાય તો ચોમાસામાં પડનારું અમૂલ્ય વરસાદી પાણી સીધું દરિયામાં વહી જશે અને ખેડૂતો જોતા રહી જશે। ખેડૂતો અને પશુપાલકોનો પારો 7મા આસમાને પહોંચી ગયો છે અને ઉગ્ર આંદોલનની ચીમકી આપી છે। ખેતી માટે પાણી જ ભગવાન છે। જો તંત્ર અત્યારે નહીં જાગે તો ભૂગર્ભ જળસ્તર સાવ તળિયે જતા રહેશે અને શિયાળુ પાક માટે પાણીનું એક ટીપું પણ નહીં મળે। હવે સાવધાન થઈ જજો, જો આજનો દિવસ ચૂક્યા તો તમારા ખાતામાં આવતા 2000 રૂપિયા કાયમ માટે બંધ થઈ જશે। પીએમ કિસાન યોજનાનો લાભ લેતા ગુજરાતના લાખો ખેડૂતો માટે ખતરાની ઘંટી વાગી ગઈ છે। સરકારે મોટો અને કડક આદેશ છોડ્યો છે કે તમામ લાભાર્થીઓએ ઈ-કેવાયસી કરાવવું ફરજિયાત છે। તમારે આગામી 30 જૂન સુધીમાં કોઈ પણ સંજોગોમાં તમારું ઈ-કેવાયસી અપડેટ કરાવવું જ પડશે। જો 30 જૂનની તારીખ વીતી ગઈ તો ભૂલી જજો કે તમારા ખાતામાં ક્યારે સરકારનો નવો હપ્તો આવશે। આ કામ માટે આજે જ નજીકના કોમન સર્વિસ સેન્ટર પર દોડો, ગ્રામ સેવકને પકડો અથવા પીએમ કિસાન મોબાઈલ એપ પરથી જાતે જ ફટાફટ કામ પતાવી લો। આળસ કરી તો પૈસા ગયા જ સમજજો। ખેતરમાં પાક સુકાઈ રહ્યો છે? સરકારની આ મોટી તૈયારીથી તમારા ખેતરમાં વીજળી ડૂલ નહીં થાય। ગુજરાતમાં ગરમીએ માજા મૂકી છે અને વીજળીની માંગે ઐતિહાસિક રેકોર્ડ તોડી નાખ્યો છે। અત્યારે આખા રાજ્યમાં વીજળીની માંગ 26,000 મેગાવોટને પાર કરી ગઈ છે અને ચોંકાવનારી વાત એ છે કે તેમાંથી 8,500 મેગાવોટ તો માત્ર આપણા ખેડૂતો ખેતરમાં વાપરી રહ્યા છે। ઉનાળુ પાકને બળતો બચાવવા ખેડૂતો રાત દિવસ મોટરો ચલાવી રહ્યા છે, પણ ગભરાવાની જરૂર નથી। સોલાર પાવર અને પવન ઉર્જા અત્યારે આપણી વહારે આવ્યા છે। ઉર્જા વિભાગે ખેડૂતોને ખાતરી આપી છે કે કૃષિ ક્ષેત્રે પાવર કાપવામાં નહીં આવે, ખેતરમાં વીજ પુરવઠો જળવાઈ રહેશે। તમારા ખેતરમાં ખાતર નાખતા પહેલા 100 વાર વિચારજો, બજારમાં ખેડૂતોને મારવાનું ભયંકર ષડયંત્ર પકડાયું છે। અરવલ્લી જિલ્લાના શામળાજીથી એવા સમાચાર આવ્યા છે જે સાંભળીને તમારા પગ નીચેથી જમીન સરકી જશે। શામળાજી રતનપુર નેશનલ હાઈવે પર આવેલી એક બંધ હોટલ પાસેથી 7,60,000 રૂપિયાનું નકલી ડીએપી યુરિયા ખાતર ઝડપાયું છે। વિચાર કરો, ખેડૂત પોતાનો પરસેવો પાડીને પૈસા ખર્ચે અને આ કાળા બજારિયાઓ તેને ઝેર પધરાવી રહ્યા છે। આ નકલી ખાતર તમારા પાકને મૂળમાંથી બાળી નાખશે।
પોલીસે એક શખ્સની ધરપકડ કરી છે, પણ આ તો માત્ર એક નાની માછલી છે. મારી તમને કડક ચેતવણી છે કે લાયસન્સવાળા વેપારી પાસેથી જ ખાતર લો અને પાક્કું બિલ ફરજિયાત માંગો, નહીંતર પાક બરબાદ થશે અને કોઈ સાંભળવાવાળું નહીં મળે. નકલી ખાતરથી બચશો તો અસલી ખાતરના ભાવ તમને રડાવી દેશે. અમરેલીમાં ખેડૂતોનો ભયંકર વિસ્ફોટ. વાવણીનો સમય માથે છે અને સરકારે ખેડૂતની કમર તોડવાનો પૂરેપૂરો બંદોબસ્ત કરી લીધો છે. એનપીકે એટલે કે નાઇટ્રોજન, ફોસ્ફરસ અને પોટાશ ખાતરના ભાવમાં એવો તોતિંગ વધારો ઝીંકવામાં આવ્યો છે કે ખેડૂતનું આખું બજેટ વેર વિખેર થઈ ગયું છે. એક તો બજારમાં ખાતર મળતું નથી, લાઈનોમાં ઊભા રહેવું પડે છે અને ઉપરથી આવા કમરતોડ ભાવ. અમરેલી સહિત અનેક વિસ્તારોમાં ખેડૂતો રસ્તા પર ઉતરી આવ્યા છે અને સરકાર સામે બાયો ચઢાવી છે. ખેડૂતો ચીમકી આપી રહ્યા છે કે જો આ ભાવ વધારો પાછો નહીં ખેંચાય તો ઉગ્ર આંદોલન થશે. ખેતીનો ખર્ચો ડબલ થઈ ગયો છે તો ખેડૂત કમાશે શું અને ખાશે શું? ખેડૂત તો લૂંટાયો જ છે, પણ ઘરમાં લગ્ન કે પ્રસંગ હોય તો સોનાના ભાવ સાંભળીને હાર્ટ એટેક આવી જશે. આ સરકાર ખેડૂતને ખેતરમાં પણ નથી છોડતી અને ઘરમાં પણ નથી છોડતી. જો તમે સોનું કે ચાંદી ખરીદવાનું વિચારતા હો તો માંડી વાળજો. સરકારે રાતોરાત સોના ચાંદી પર આયાત ડ્યુટી 6%થી વધારીને સીધી 15% કરી નાખી છે. આના કારણે બજારમાં ભયંકર ભડકો થયો છે. સોનાના ભાવમાં 10%નો રાક્ષસી ઉછાળો આવ્યો છે અને 10 ગ્રામ 24 કેરેટ સોનાનો ભાવ 1,51,960 રૂપિયાની પાર પહોંચી ગયો છે. ચાંદીમાં પણ એક જ ઝટકે 11,000 રૂપિયાનો વધારો. ખેડૂતના પાકના ભાવ વધતા નથી, પણ સોનાના ભાવ આસમાને પહોંચી ગયા છે. હવે સામાન્ય માણસ માટે સોનું ખરીદવું એ માત્ર એક સપનું બનીને રહી જશે. તો મારા વહાલા ખેડૂત મિત્રો, આ હતા આજના સૌથી મોટા હચમચાવી મૂકે તેવા ધમાકેદાર સમાચાર. નકલી ખાતરના કૌભાંડથી લઈને વરસાદના ડર સુધી આપણે બધા મુદ્દા ફટાફટ આવરી લીધા છે. હવે મારો તમને એક સીધો સવાલ છે. શું સરકારે મોંઘા ખાતર પર ખેડૂતોને તાત્કાલિક 100% સબસિડી આપવી જોઈએ? તમારો જવાબ કોમેન્ટમાં હા કે નામાં જલ્દીથી લખો. હું તમારી એક કોમેન્ટ વાંચું છું. જો તમને આ માહિતી કામની લાગી હોય અને મારી મહેનત પસંદ આવી હોય તો અત્યારે જ વિડીયોને એક લાઈક કરી દો. તમારા વોટ્સએપના દરેક ગ્રુપમાં આ વિડીયો આગની જેમ શેર કરી દો, જેથી કોઈ ખેડૂત નકલી ખાતરનો શિકાર ન બને અને KYCનો હપ્તો ન ચૂકે. આવતીકાલે ફરી મળીશું આવા જ સચોટ અને કડક સમાચાર સાથે. ત્યાં સુધી તમારું અને તમારા કિંમતી પાકનું પૂરેપૂરું ધ્યાન રાખજો. હું છું તમારો મિત્ર, રજા લઉં છું. રામ રામ. જય જવાન, જય કિસાન.